I think your seats are going to be like there, up there. Nice. Best seats in the house, of course. So there are going to be ramps over here, or this is the stage? That's the stage. The crowd is going to be Right. all around. So, but this goes down. Oh, now I And see. then Oh, you can that's get on really the- up. Yeah. And this goes down, and then you can get on top of that too. ચિરાગ રશ્મિકાંત પટેલ, મીટ માય ન્યૂ ફ્રેન્ડ. ધાર્યું નહોતું પણ મિડ 30s મને હાફ વે અક્રોસ ધ વર્લ્ડ એક નવો મિત્ર મળશે જે નોર્વેનો એક રોકસ્ટાર છે. તો હવે અમે એના પોપઅપ શોપ પર જઈએ છીએ. ઇટ્સ બેઝિકલી ધેર મર્ચ શોપ એન્ડ ધીસ ગાઈઝ હેવ નો આઈડિયા ધેટ ચિરાગ ઇઝ કમિંગ હિયર. જોને અલગ જ સ્વેગ છે છોકરાની. મોંઘું છે, બાજુની દુકાનમાં જઈએ. સેકન્ડ હેન્ડમાં જઈએ. જોજો તારો નાનો ફેન આવ્યો. ગુજરાતી મારી એન્ટ્રી ને ડોલે આખી કન્ટ્રી, નોર્વે કન્ટ્રી ડોલાઈ નાખી છે પહેલું. હા ભાઈ, આજે બાઉન્સર છે સિક્યોરિટી વાળા. રિસેપ્શન ચાલુ થઈ ગયું છે. This is great to see a Gujarati guy do so good in some other country. DLA, the most beautiful show in the world right now. તો અત્યારે મેકડી અને ચિરાગ બંને ઊભા છે. આ બેન્ડ મેમ્બર્સ છે, આ લોકો મેઇન વ્યક્તિઓ છે ઓફ ધ કોન્સર્ટ. આ લોકોનો શો છે. આ લોકો 1,10,000 લોકો ભરવાના છે નેક્સ્ટ 10 શોમાં, રાઈટ? અને આ લોકો ખાવા માટે લાઈનમાં ઊભા છે. જસ્ટ આ લોકો લાઈનમાં. Welcome to Norway. હું છું અત્યારે ઓસ્લો નોર્વેમાં અને અહીંયા હું બેઠો છું વિથ ધ બિગેસ્ટ સ્ટાર ઓફ નોર્વે. અમે 2018માં ઇન્સ્ટાગ્રામ પર મળ્યા એકબીજાને. એણે મને મેસેજ કર્યો અને મારું કામ ફોલો કરી રહ્યો હતો અને પછી મને ખબર પડી કે આ ભાઈ રોકસ્ટાર છે નોર્વેના. અને ધીરે ધીરે હું પણ એમનો ફેન થઈ ગયો. સો વિધાઉટ એની ફર્ધર અડુ, કાર્પેના 1/2 ચિરાગ રશ્મિકાંત પટેલ. કેમ છો ચિરાગભાઈ? મજામાં, આપણે આજે એકદમ ટ્રાય મજા. કરીશું કે ગુજરાતીમાં વાત કરીએ. હા, કોશિશ કરીશ, પણ અહીંયા જ્યારે હું નાનો હતો ત્યારે અહીંયા 15-20 જેટલા ગુજરાતી ઘર હતા. અચ્છા. એટલે મારી પ્રેક્ટિસ બહુ ઓછી છે. ના ના, મારી પ્રેક્ટિસ. થર્ડ લેંગ્વેજ થાય ગુજરાતી. ચિરાગ કરતા મોટો ફેન એની ફેમિલીનો હું થઈ ગયો છું. Here I am, Papa Patel. Papa Patel. Papa Patel is here. And that's દીકરો પટેલ. પણ તમારે આવવાનું છે આંટી. હવે હજુ એક ઘર થઈ ગયું તમારા માટે બરોડામાં. આણંદથી એટલું દૂર નથી. તમે શું કરો છો? જે કોમેડી ફેક્ટરી કંપની છે ને, મને બોસ કરે છે. સો વિદ્યા મારા ઘરે અને ઓફિસમાં બંનેમાં મારી બોસ. એ કોમેડી ફેક્ટરીની મેનેજિંગ ડિરેક્ટર છે, હું પ્રોગ્રામિંગ ડિરેક્ટર છું. એટલે હું મારે કોઈ મેનેજિંગ ડિરેક્ટર જોઈએ છે બાજુમાં જે શો પ્રોડ્યુસર. ના, પણ મને ડીપ ડાઉન વિધિન એવું લાગે છે કે ચિરાગને કોઈ ઇન્ડિયન છોકરી જ જોઈએ છે. હા, કોઈ આણંદની કે બરોડાની જ આપણે પકડીએ એના માટે. બરોડાની ગોતી લાય. બરોડાની ગોતી તમે આણંદની ગોતી લાયા. એટલે જ કહું છું ને બરોડાની ગોતો. પણ તમે મિસ તો કરો ને આણંદ ને બરોડા. તમે તો આઈ લાઈક ઇન આણંદ બરોડા, પણ જ્યારે મેં આણંદ છોડ્યું હતું એવું છે ઇન ધ 1930s. ત્યારે મને બહુ જ ગમતું હતું. ક્યારે તમે લગન ગાડી ચાલતી હતી અમારે ઘર પાછળ. ઘોડાગાડીમાં સ્ટેશન જતા હતા. મારા પપ્પા ગાડું લઈને અમને લેવા આવતા હતા. એ બધું અમે એટલું મિસ કરી યાદ કરતા હતા. 74 માં છો. હવે તો ટ્રાફિક. Born in Uganda, brought up in Uganda, પણ ભણવા માટે ઇન્ડિયા આવેલો. ઓ એન્ડ ધેન આફ્ટર સ્ટડીઝ તમે મળ્યા આંટીને? મારા ફાધર લોકો મળ્યા. તમે જોયા પણ નતા એમને? હા, એ તો મેં સાંભળ્યું પેલું 5,000 દહેજ. You ask me about love, I'm just like a result of a business deal. મારી વાઈફ ને છું કે આની સાથે કેવી રીતે મેં લગ્ન કર્યા. એવું? યા ના, મમ્મી તો ખુશ હતા. ના. ફોટામાં જોયા છે, ખુશ લાગતા હતા. Ja, હું બહુ ખુશ છું. Ja, van minst op dat. Laggen gemaakt. Dan moet het dan liet meegeeft, 5.000 roepie. En we daar 500 kroner.
આ પથ્થર કેમ અહીંયા મૂકે છે? આ ઉડીને છે એટલા માટે આ લગાવ્યું છે તોય આ કેવી અંતાક્ષરી છે? હું કઈ પૂછી રહ્યો છું હું કઈ પ્રશ્ન પૂછી રહ્યો છું ને અહીંયા. તો વી આર ગોઈંગ ટુ ફ્રોગનર પાર્ક એન્ડ રશ્મિકાંત અંકલ એને કહે છે Nagaland, વાય નાગાલેન્ડ? because all the statues they're naked. Oh, very self-explanatory actually. Part of my childhood. ગમે ત્યારે કોઈ આવે ને we go to Nagudia. Nagaland. નાગુડિયા બાગ. Nagudia Park. That's another નાગુડિયા બાગ. વાવ, એ વધારે સારું નામ છે. તો ચલો આપણે ખજુરાવ જ જઈએ એવું કરી. ખજરાવ જેવું જ છે. આજે હું 10 દિવસ નહીં, it feels like 10 years because the way we are talking, it feels like we have known each other for way too long. 100%. જે આ 10 દિવસ મેં કાઢ્યા છે ને એટલા જ માટે 10મા દિવસે આ પોડકાસ્ટ કરીએ છીએ, કારણ કે આઈ હેવ અ રિયલ સેન્સ કે વોટ ઇઝ ચિરાગ, વોટ ઇઝ કાર્પે એન્ડ વોટ ઇઝ ધી એન્ટાયર ફેમિલી ટુગેધર, ધ પટેલ પરિવાર. તો આમનો પટેલ પરિવાર પ્રોપર પટેલ પરિવાર છે. એમના 2 મોટા બેન છે, મમ્મી છે, પપ્પા છે. ચિરાગ ઇઝ આમ તો બહુ સિક્રેટિવ છે. ચિરાગ એક મિસ્ટ્રી તો છે ચિરાગ. આઈ થિંક ઓલ ગ્રેટ આર્ટિસ્ટ જે લોકોનું મળેલો છું એ લોકોની આજુબાજુ એક મિસ્ટીરિયસ ઓરા તો હોય જ છે. સુખી નથી આ? બહુ જ સુખી છે. લગ્ન નથી કર્યા ને? યસ યસ. ચિરાગ તો કે ફેમિલી જોડે કશું કામ ના થાય તો જો આ 2 ફેમિલી કરે છે. ઇન્ડિયામાં તો બધા આર્ટિસ્ટ આખું ફેમિલી અંદર હોય. મેં જોયું છે છોકરીઓ આર્ટિસ્ટ હોય ને એમની મમ્મી એમની જોડે બધે જાય. તમે જોઈશ આણંદમાં જોઈશ. આણંદમાં નહીં, મને ખબર છે. You have seen Amul Dairy. ડેરી તો That's જોઈ what you have seen. And that's it. હેલો, એવું તારું માનવું છે. બાકી માએ તો આખી દુનિયા જોઈ છે. હા, મમ્મીને ચેલેન્જ કરે છે, ઉભો રહે. યોર મોમ ઇઝ ધ મોસ્ટ ગુજ્જુ મોમ. She's a cliche. યા. ગુજરાતી એટલે cliche. મને એવું લાગ્યું કે આટલા વર્ષોથી નોર્વેમાં રહે છે તો કદાચ થોડુંક ડિફરન્ટ, ના, ના. કદાચ થોડુંક મને એવું લાગ્યું કે મારી મમ્મી જ છે એવું લાગ્યું મને હા. એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ. અને હું તમને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતો હતો અને તમારી મમ્મીને જોઈ ત્યાં તો મને પણ એવું જ લાગ્યું કે આ તો મારી જ મમ્મી છે. There must be a million of them. યા, આઈ થિંક Yeah. ઓલ ગુજ્જુ મોમ્સ આર સેમ. Yeah. અને એ જ વસ્તુ છે કે ભલે ચિરાગ નોર્વેનો વન ઓફ ધ બિગેસ્ટ સ્ટાર્સ હોય પણ એની મમ્મી છેલ્લે એવું જ કહે છે. અમને જરાય ટાઈમ નહીં આવતો, 5 મિનિટ નહીં. અહીં આવવાનું હોય ને તો આવે ફોનમાં આ મૂકો તરત. ચિરાગ બહુ જ સેમ છે, લાઈક પોપ્યુલર કિડ મોમ થિંગ્સ. તું બરાબર જમ્યો કે નહીં, તે ખાધું કે નહીં, અને પછી આગ્રહ કરે. That's what they call it, right? Yeah. આગ્રહ. આગ્રહનો મતલબ? આગ્રહ means to pursue a lot. Yes, of course. It's Gujarati pursual. હા હા. કે ભાઈ તું આ લે, તું ખા. You like ના અમારે નથી ખાવું. Yeah. ના, Oh, yeah, તારે yeah, ખાવું of course, પડશે. yeah. ગઈકાલે તમે તો જોયું તો Yeah. કેવી રીતના હતું બધું. જોયું ને, ભલે ભૂખ્યો રહે છો. ભૂખ લાગે ખાવાનું હોય ને છોકરો તારે શું આપી દેવાનો છે? નહીં? એને ફરસાણ આપો ને, બરોડાનું ફરસાણ. હા, એવું બધું કે આ કચરો ના આના ખાવ, ખાય. તરેલું ના ખાવું હોય, એને એટલી બધી વોકિંગ કરાવી ને એકદમ ફ્રેશ ખાવું હોય. સેન્ડવિચ બનાવી દઉં? અને તમે મ્યુઝિક ક્રિએટ કરવાનું શરૂ કર્યું ઇન ધ અર્લી 2000s, રાઈટ? પછી તમે મળ્યા તમારા વર્ક પાર્ટનરને, જે હવે તમારા બ્રધર જેવા જ છે, મેકડી એક ઇજિપ્શિયન છે અને એ ચિરાગનો ફ્રેન્ડ છે, અને બંને ફોર્મ કરે છે આ નોર્વેનું સૌથી અમેઝિંગ ડ્યુઓ જેનું નામ છે કાર્પે. આ સ્ટેડિયમની કેપેસિટી 11,000 લોકોની છે એપ્રોક્સિમેટલી એટ અ ટાઈમ. 10 શો આ લોકો કરી રહ્યા છે. ઓસ્લોની વસ્તી છે 6,34,000 અને એમાં આ લોકો 1,10,000 લોકોને, એટલે આવા નંબર્સ મેં કોઈ દિવસ ઇન્ટરનેટ પર પણ નથી સાંભળ્યા. ઇનફેક્ટ મેં આખો કોન્સર્ટ જે જોયો 6મી તારીખે એ એના મમ્મીના બાજુમાં બેસીને જ જોયો, એન્ડ આઈ કુડન્ટ સી અ મોર પ્રાઉડ Okay. મધર. Did you look at her when the profanities were said? Some of the bad words? There are very few bad words. ના but ત્યારે કારણ કે હું બી બોલી જ રહ્યો હતો. હું પણ બોલી રહ્યો હતો ને. now it sounds like there's so many gods in my music, but it's very few. Yeah. પણ જ્યારે આવે ત્યારે મમ્મીનો ફેસ આમ થઈ જાય, શોકિંગ, એકદમ શોક થઈ જાય. પણ એ આપણા એકચ્યુઅલી સંસ્કાર છે, Yeah, it's a good- એ આપણી ટ્રેડિશન છે, આપણું
ગુજરાતી પણ છે 100%. I'm so happy કે ચિરાગ don't use so much bad language. Chatta engelsk in de chatta hjemme. Fuck och bevisa for He's not allowed to talk like this, okay? એ ચિરાગ યોર મોમ એન્ડ માય મોમ આર સો સેમ ઇન અ વે કે તું આવું બધું સ્ટેજ પર બોલે તને શરમ નથી આવતી મેં તને આ સંસ્કાર આપ્યા છે આવું બધું બોલે સ્ટેજમાં તો હું કહું કે મને થોડા પપ્પાના બી સંસ્કાર આવ્યા છે Deep Lucid Arts by the Mother Limited. Activated. directed TV grand. The Burberry me brand. Ladies and gentlemen, ladies and gents. Ladies and gents. Chatta engelsk in de chatta hjemme. Fuck och bevisa for på dette at jeg er god med pennen. હવે હું ઓછું બોલીશ હવે મારે ચિરાગને વધારે સાંભળવો છે તો ચિરાગ આ મ્યુઝિકની જર્ની કઈ રીતે શરૂ થઈ આપણે સ્ટાર્ટ કર્યું જ્યારે આપણે 15 વર્ષના હતા અને હું સ્કૂલમાં હતો અને સ્કૂલમાં મેઘદી પણ હતા જે મારો પાર્ટનર છે મ્યુઝિકમાં અને મમ્મી પપ્પાની ઈચ્છા હતી ઓફકોર્સ કે આ ડૉક્ટર બની જાય કે એન્જિનિયર થાય પણ મને મ્યુઝિકનો શોખ હતો એટલે આઈ સ્ટાર્ટેડ દેટ અને પછી યર આફ્ટર યર આપણે મમ્મીને બહુ કોશિશ કર્યો આમ મનાવવામાં અને હવે છેલ્લે બાકી હવે આમ મને લાગે છે કે હવે મને થોડું પ્રાઉડ થાય છે કે આ ચિરાગને આ સ્ટેડિયમ પેક્ડ કરી દીધું અને કોન્સર્ટ પૈસા પણ થોડા બનાવે છે મારો દીકરો નોર્વેનો વન ઓફ ધ બિગેસ્ટ રોક સ્ટાર અમે બહુ પ્રાઉડ છીએ એના માટે. તમે ધારેલું કે આટલું મોટું નામ કરશે હે યા ધાર્યું તું એને. શું વાત કરે છે ધાર્યું નતું Because he is બ્રાહ્મણ તો હતી ના મેં નસીબ એવા નીકળ્યા કે એ નંબર 1 નીકળ્યો ધાર્યું તું કારણ કે એ જે ધારે ને કરે ને કે હું કરીશ 100% કરીશ નકર નહીં કરું. અને આઈ ફીલ રિયલી ગુડ કે ભલે આટલા વર્ષોથી એ નોર્વેજિયન મ્યુઝિક બનાવે છે પણ છોકરો આપણી ભાષાને નથી ભૂલ્યો પણ હજુ શીખવાનું છે ને તમે તો શીખવાડશો ને મને હવે આવવાનો છો હા વડોદરા એક વીકમાં કેવું લાગે છે ઇન્ડિયા આવીને બરોડામાં રહીને વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ લાઈક બીઇંગ ઇન ધ કંપની ઓફ મનત દેસાઈ ના તમારી સાથે તો મજા જ આવે ને બધાને રાઈટ ઓફિસ પીપલ નોર્વે સે આયા મેરા દોસ્ત કો સલામ કરો જેવી રીતે હું એનો શોખ જોવા ગયેલો એના પ્રોડક્શન વેલ્યુ ઇઝ મોર દેન 100 crores મારું પ્રોડક્શન વેલ્યુ ઇઝ 10 લાખ That's the only difference right now. Otherwise we're the same. We're the same. અને એ જ વસ્તુ છે જે રીતે હું ફીડબેક આપતો હતો શોઝનું એ રીતે he is giving me feedback about the show and it's good. That's what it should be. Two Gujaratis talking about art and not ધંધો. જેમ કે મારી બી એક કોમેડી સ્પેશિયલ છે જેનું નામ છે અશુદ્ધ ગુજરાતી તો મને પણ કશેક ને કશેક તમારી અંદર એક અશુદ્ધ ગુજરાતી દેખાય છે કે ધંધાકીય રીતે તમે બહુ જ ખોટા કોલ્સ લીધા છે બિઝનેસ વાઇઝ નોન ગુજરાતી ખોટના ધંધામાં તો ગુજરાતી ઘૂસે જ નહીં અને કળા ક્ષેત્ર ઓલરેડી ગુજરાતીઓ માટે એવું ક્ષેત્ર છે કે જ્યાં ખોટ છે અને એની અંદર પણ તમે આવા મોટા મોટા પગલા લો છો આ લોકોએ પેન્ડેમિક વખતે એક ઘર આખો એક બંગલો લઈ લીધો નોર્વે ઓસ્લોની નજીક 2 કલાકનું ડ્રાઈવ છે અહીંયાથી અને એ લોકોએ એમના હાર્ડકોર ફેન્સ એવા 100 ફેન્સ જેમને 20-20 ડિવાઈડ કરીને 5 શોઝ રાખ્યા ને એવું એક આખું એક્સપિરિયન્સ એમને ક્રિએટ કર્યું એ ઘરની અંદર કે જે એ 100 લોકો માટે જીવનભર માટે યાદગાર રહી જાય પણ એ 100ની ઓડિયન્સ માટે આ લોકોએ આખા લૂંટાઈ ગયા લોકો ઓલમોસ્ટ બેંકરપ્ટ થઈ ગયા હતા Vi må legge opp et løp som at vi bor her frem til Spektrum skjer. Det her blir lenge, liksom. એટલું મોટું જોખમ આ લોકોએ લીધું કેમ આવું એટલે શેના માટે મારા ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં છે ધંધોમાં નથી
મારા બિઝનેસ ચોઇસીસ મમ્મી પપ્પાને ઘણી વખત વિચિત્ર લાગે છે. If it's inspirational, then we'll do it. So how was this whole project so inspirational for you and McD? Because we realized કે આવું કોઈ પહેલાં નહીં કર્યું. મારા કોઈ ફેવરેટ આર્ટિસ્ટને અગર હું આવા ઇમર્સિવ એક્સપિરિયન્સમાં જાઉં તો મારું માઇન્ડ બ્લો થઈ જાય. અને મને અને મેગદીને એ જ ઈચ્છા હતી કે અમે અમારા ફેન્સને એક નવો એક્સપિરિયન્સ આપીએ જે એમને લાઈફ ટાઈમ માટે યાદ રહી જાય. Det ga meg det jeg hadde mest lyst på i hele verden. Som jeg hadde det er kanskje høydepunktet mitt, egentlig. Bare sånn å høre Magdi uttale hele navnet mitt. Herlighet. Og det at jeg har fått det, og liksom gitt den maten som alle har gitt, altså oppgitt av, det er jo bare sånn. Altså favorittretten som han hadde skrevet under søknadsprosessen. Så fikk jeg en chicken biryani. તો આટલા વર્ષોથી તું અને મેગડી આટલા ક્લોઝલી કામ કરો છો તો ક્રિએટિવ ડિફરન્સીસ તો બહુ જ આવતા હશે કારણ કે ઇજિપ્શિયન છે તું ગુજરાતી છે ભલે તમે બંને કોર એક રીતે નોર્વેજિયન જ છો તો એ ઇશ્યુઝને કઈ રીતે રિઝોલ્વ કરો? હવે તો આપણે 22 વર્ષ સુધી કામ કરીએ છીએ સાથે, એટલે ડિફરન્સીસ તો છે ઘણા, પણ આપણે એક રૂલ રાખ્યો છે કે એકને ના કરવું હોય ને કામ દેન વી ડોન્ટ ડુ ઇટ. બંનેને કરવું હોય તો જ. હા. તો તને સ્પેક્ટ્રમના 10 શો કરવા હતા? ઈચ્છા હતી? હા, એટલે આ 10 શો કરવા હતા. So was it worth it? In the end it's always worth it. Jeg håper vi åpner mye dører. Og det er veldig mye vi har gjort som liksom egentlig ikke skal funke. I think main difference is I love to make music. He loves to make like an art piece. અને એટલા જ માટે તમારા બંનેનું કોમ્બિનેશન એટલું વર્ક કરે છે. આ લોકોએ ફાઉન્ડેશનની શરૂઆત કરી છે જેનું નામ છે PAF, પટેલ એન્ડ અબ્દેલ મગીદ ફાઉન્ડેશન. અને એ ફાઉન્ડેશન બહુ જ યુનિક છે કારણ કે આ લોકો જે એમના ઓડિયો માસ્ટર્સ છે એ જેટલા પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર છે એનાથી જેટલા પણ આ લોકો રૂપિયા કમાય છે એટલે ક્રોનર્સ કમાય છે એ બધા જ એ લોકો એ ફાઉન્ડેશનના થ્રુ જરૂરિયાત લોકોને પહોંચાડે છે. અત્યાર સુધી 2 મિલિયન ક્રોનર્સ એ લોકોએ ભેગા કર્યા છે જે લગભગ કહેવાય 1.5 કરોડ ઉપર રૂપિયા. એમાંથી એક પણ રૂપિયો એમને નથી જતો, એ બધો જ રૂપિયો એ ડોનેટ કરી રહ્યા છે. આના પાછળનું કારણ શું, આ કેમ તમે આવું કરો છો? એટલે તમે કમાવાનું તમારે છે જ નહીં આ જિંદગીમાં. ના, પણ જો આપણે કોન્સર્ટ કરીએ તો પણ કમાય, ટિકિટ ને એના બધા પૈસા આપણને મળે. પણ એમાં પછી પ્રોડક્શનમાં જતા રહે તમારે તો ખર્ચા જ કરવા છે. કોક પર એવા ખર્ચા થઈ જાય ને પૈસા ના મળે આપણને. ના, પણ આ તો સારું કહેવાય કે તમે જે ફાઉન્ડેશન ચલાવો છો ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ. ઇફ યુ કેન નેમ એની યુનિક થિંગ દેટ યુ આર ડોનેટેડ ધ મની ફોર. ગયા વર્ષે આપણે સિરિયામાં આપણે એક ફૂટબોલ ફિલ્ડ બનાવ્યો છે. વાવ. નાના છોકરીઓ માટે એન્ડ બોયઝ ઓલ્સો. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. રક્કા. યા. Welcome, Sharif. મેરે અત્યારે તૈયાર કરી રહી છે શેરીફ પટેલને. Look at that. Sharif Patel, the biggest Bollywood star. I wish. Oh yeah, yes, the bling bling. આ એટલું બધું બ્લિંગ બ્લિંગ છે કે આવી રીતે પહેરવાનું છે. બોલો, સીધું બી નથી પહેરાતું, આડું પહેરવું પડશે. We kind of made the character together that likes flamboyant stuff, you know. Pan and Bollywood. Yeah. It's like the opposite of Chirag Patel in Norway. Yeah, Chirag Patel is very introvert. Yeah, right. અમ્મા આયા છો ને હવે શો પહેલા હા, નોર્વેમાં. હા. તો એને એવું લાગે છે કે હું વધારે ખુશ છું. એવું મેરિયમને લાગે હા, છે. એને હમણાં જ એવું કીધું. Seriously? Yeah. That's what you... Right? That's what you said, right? Up in the hall, my house, he's there. It seems like I'm more like happy and have good energy. I જાવ નોર્વે રહેવા. I can be your wife, Chirag. If... No, okay, no, that's Just- too much. That's too much. No. ના, પણ આ જે ડેફિનેટલી જ્યારે એકદમ સાયલેન્સ હશે ને ત્યારે હું કહીશ, જોરથી બૂમ પાડીશ. શું બૂમ પાડશો? જતી રહેજે. જતી રહેજે. કેવું લાગે છે ઓસ્લો સ્પેક્ટ્રમ? મેગડી, besides the technical stuff, what did you say in the speech today before the show right now? Oh, I said enjoy, but after the show, and know your limits. We're playing tomorrow. Yes. Party pooper. It's like this is like a once in a lifetime chance, and you will be full of happiness. But it's tense in a lifetime. Yes. Tense. It's pretty tense. તો જ્યારે આઈ થિંક એ મેગડીની આઈડિયા હતી ને કે અહીંયા સ્પેક્ટ્રમમાં આપણે 10 શો કરીશું. હા, મેં તો કીધું કે આપણે 1-2 કરીએ, ટ્રાય કરીએ અને 1-2 સોલ્ડ આઉટ થઈ જાય તો પછી ત્રીજી કરીએ. હા.
પણ એને કીધું કે આપણે શોક વેલ્યુ માટે આપણે બધાને પહેલેથી જ કહી દે કે આપણે 10 કરવાના છે. So next time it's going to be 20, right? Magdi? 100. Wow. Whatever you were thinking, Magdi is thinking 5 times. Amazing. મેગડીનું જે ગાણપણ છે એ છે અને સાથે સાથે ચિરાગનું જે આર્ટિસ્ટિક ક્રિએટિવ સેન્સ છે આ બંનેનું એક બહુ જ સરસ સુમેળ થાય છે અને હું આ એ 10 દિવસથી જોઈ રહ્યો છું. We have come to a conclusion that the origins of rap comes from bhajans, from Sanskrit language. Everything comes from India. No. Oh, hey, Even chess, hey, don't hey. take it there. So I was Gayatri chanting Mantra is straight up like flows. Yeah. Gayatri Like Mantra, Tamil. like Hanuman Chalisa. Yeah. Jai Hanuman Gyan Gun Yeah, Sagar Jai yeah, 100% like rapping. The chops and the flow and the syllables breaking down in Tamil is very much similar to rapping. That's very Tamil. Very Tamil. Yeah, it has a beat in itself. Like the language itself has a percussion. Rap is loop and chant based in its core, right? So it's Syllable based. yeah, Not and just chant, repetition. but repetition, but it's the Om Bhurbu Aswaha Tatsavitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat Swaha. That's what flows. નાની નાની વસ્તુ કે આના હાથમાં એન્ડમાં પરફોર્મ કરતી વખતે એક ગુલાબનું બુકે હોવું જોઈએ કે પછી ખાલી 15-20-30 સેકન્ડ માટે એક મોટી શાર્ક આવે છે ઓડિયન્સની અંદર કે જે કોસ્ટ આ લોકો બચાવી શકે છે, જે ઓડિયન્સને અનુભવ આપવાનો છે એને પ્રાયોરિટાઇઝ આ લોકો કરે છે. અને વાય ઇઝ ધેટ સો? આટલા વર્ષો પછી પણ તમને એ વૃત્તિ કેમ નથી આવતી, એ સમજ કેમ નથી આવતી કે ભાઈ ચલો હવે આપણે કમાઈએ કે હવે આપણે એન્જોય કરીએ આપણી સ્ટારડમ? મને એવું લાગે છે ઓડિયન્સને ખબર પડી જાય કે આ કમાવા માટે મ્યુઝિક બનાવે છે અને તો આપણી કરિયર હવે 20 વર્ષ સુધી આપણે કોન્સર્ટ કરીએ છીએ. હવે આપણે પૈસા પાછળ પડીએ તો મને લાગે શોર્ટ થઈ જાય 8 વર્ષ 2 વર્ષ એવું ચાલે, પછી બધાને ખબર પડી જાય કે આ તો this is not genuine, right? It's also cynical. It's not just to be nice. It's to have a long career, right? રાઈટ. એટલે તારે છેલ્લા શ્વાસ સુધી ગાવું છે, તારે છેલ્લા શ્વાસ સુધી આવા સ્ટેજીસ પર પરફોર્મ કરવું છે. નહીં તો પછી ડોક્ટર બનવું જ પડશે ને. પછી અહીંયા કોઈ નહીં આવે, ટિકિટ કોઈ ના લે તો પછી મને જવું પડશે મેડિકલ સ્કૂલમાં. નહીં બનવું. Sentimental, criminal lawyer, doctor for dental. Slåss som dangal, ampar untouch, Yaruda som Pankaj. Gjør det for barna, ikke for onkel, gjør det for vent, ey. Ingen i Aftenposten vet hva sheriff sa nå. For jeg var tolk i landet dems i 40 fucking år. Men det går bra, jeg vant storleken. Ingen butts, ingen scheid, ingen leken. This is from Quick, right? Yeah. Yasin Kala Chashma video. Oh yeah. A lot of people are recreating that video in India. Yeah. A lot of TikTok people, probably going yeah. crazy. Yeah. Are you filming? Yeah, I'm filming right now. Okay, Usman, Suli, Joy, Abdul Hadir બિલાલ ભાઈ કેમ છો? કેમ છો? મજામાં. મજામાં. Tell me something in Gujarati in your language. ક્વિક સ્ટાઇલ એકદમ જોરદાર છે. Quick style એકદમ જોરદાર છે. જોરદાર. કરપે એક નંબર જોરદાર है. So how does it feel that back home in the Desi region you are getting big because of Kala Chashma and everything? Bless you guys. Thank you so much for the support. We are watching you guys and we are taking all the love in here. I feel like it's a purpose. Like, okay, we bringing this northern energy into that curry mix. This is that sign? This is a sign. Can't wait to come to India. All the best guys. Break a leg.
ક્વિક સ્ટાઇલ જે 3 જણા છે, બિલાલ, સુલેમાન અને નસીર, એ બધા ઓસ્લોમાં જ મોટા થયા છે. એટલે હું એમ નાનપણથી ઓળખું છું. એમના ગ્રુપમાં દરેક જાતિથી, દરેક કલરથી એક વ્યક્તિ છે અને જોઈને છે, એટલે દરેક રિલિજનના અલગ અલગ ડાન્સર્સ છે. સો દે આર વેરી મલ્ટીકલ્ચરલ. અને જોયું તમે પણ કાલા ચશ્મા અત્યારે પહેરેલા જ છે અને કાલા ચશ્મા પર સાહેબે એક વિડીયો બનાવ્યો હતો ક્વિક સ્ટાઇલ સાથે. ઇફ યુ નોર્વે યુ કેન નોટ જસ્ટ હેંગ આઉટ વિથ યોર ઓન કાઇન્ડ, યુ હેવ ટુ મિક્સ. તો એ એક નાની વસ્તુ શું છે કે જેના કારણે તમે બંને કનેક્ટ કરો છો એકબીજા સાથે? મને લાગે છે આપણે બધા ઇમિગ્રન્ટ્સના છોકરા છે, એટલે આપણી આમ વર્લ્ડ વ્યૂ સેમ છે બધાની. En dag etterlater de oss her, mellom stedene de forlot og stedet de prøvde å bli en del av. Når det blir vår tur, vil vi se tilbake for å forsikre oss og dem om at vi klarte å komme ett skritt nærmere. માઇક આ લોકોનો મેઇન ફોટોગ્રાફર છે ને એની પોતાની રેસ્ટોરન્ટ છે. કાર્પે એના ઉપર એક સોંગ બી બનાવ્યું છે, બિગ પાપા ગોડ કરીને. How are you? How's Bowie? Hey Bowie. Oh, it's hot. આખા દેશના યુથને આ ઇન્સ્પાયર કરે છોકરો. માઇક, what t-shirt are you wearing inside? Yes. Gujarati Titans. Gujarat Titans. આવા દે. આ નોર્વેનો રોકસ્ટાર. Selvfølgelig. અને તો ફોટો ખેંચો છે ચિરાગ. કોકી હમ્બલ. Are you okay? Are you okay? This is why we eat the meat. I have it on camera, guys. કોઈ ચડી પડી ગઈ. અહીંયા બી એવું થાય છે. કોઈએ કપડાં સુકાવ્યા હોય એટલે એવું થાય કે નીચે પડી જાય. પવન તો બધે હોય. નોર્વેનો ગુજરાતી પવન આણંદ સુધી પહોંચી ગયો. બધા એ જ વિચારી રહ્યા હતા કે આ હોર્ડિંગ કોનું છે અને આ ઓમાર શરીફ કોણ છે. આઈ એમ રિયલી હેપી, આઈ એમ રિયલી પ્રાઉડ કે મને એક નાનો પાર્ટ મળ્યો ઇન ધ આલ્બમ ઓમાર શરીફ. અને ચિરાગે મને રેન્ડમલી એક દિવસ વિડીયો કોલ કર્યો ને એવું કીધું કે મનન આવું કંઈક હું પ્લાન કરી રહ્યો છું અને આ નેક્સ્ટ પ્રોજેક્ટમાં તારી થોડી ઘણી મદદ જોઈએ છે. સો વી શોટ અ લોટ ઓફ ફૂટેજ ફ્રોમ ઇન્ડિયા એન્ડ ધેન સેન્ડ ઇટ ઓવર ટુ Chirag's team, Carpe's team. Yes. And they edited in. We should put that part, little snippet in the interview as well. કશું કરી શકીએ છીએ એવી રીતે. પણ એ મજા નથી બગાડી. એકચ્યુઅલી એ મજા છે ને આખા બધાને લૂપમાં જોવાની છે. તો એ જ મારો પ્રશ્ન છે કે ઇન્ડિયન ઓડિયન્સ માટે especially I have this request કે after this thing goes out, I want everybody to watch Omar Sharif as a loop experience. So can your team make it available for the Indian audience? હું કહીશ એમને, તમને લિંક મોકલશે, ઓપન લિંક. અને જે તમને ફોલો કરશે એમને મળશે ફ્રી લિંક. યસ, તો ઓમાર શરીફ જોજો ચોક્કસથી. અને ઇટ ઇઝ ધ બિગેસ્ટ આલ્બમ ધેટ નોર્વે હેઝ એવર સીન. માત્ર 6 ગીતો છે, 24 મિનિટનું આ આલ્બમ માઇન્ડ બ્લોઈંગ છે. હું રિપીટ પર સાંભળું છું અને પહેલાં મને એવું લાગ્યું કદાચ કે હું આ આલ્બમનો પાર્ટ છું એટલા માટે આલ્બમ બહુ જ સાંભળું છું. બટ ઇટ ગ્રુ ઓન ટુ મી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, મ્યુઝિકલી
લિરિકલી પણ હું એના ઇંગ્લિશ ટ્રાન્સલેશન, જે રફ ટ્રાન્સલેશન્સ આપણને જોવા મળે છે ઓનલાઈન, એ વાંચીને પણ મને થયું કે નો, ધીસ ઇઝ સ્પેશિયલી બરફ જે સોંગ છે, બ્લુ સિટી રીતિ બરફ તરમ તેલ તરમ તેલ, સો બ્લુ સિટી રીતિ બરફ એટલે બ્રાઉન ફીટ ઇન સ્નો. Brune fötter i baraff. Nå vi drikker vin ut og karaffel. Hårete må tarantell. Drikker pressjoke som tarantell. Tarantell. Brune fötter i baraff. Mer champagne, mer chablis. Med gabaloo, babaloo og banti. Brune fötter i baraff. Nå vi drikker vin ut og karaffel. Drakk sharab i Geiranger. I02 på Tor. Jeg angrer. Brune fötter i baraff. Brune fötter i baraff. આ વાત છે એમના બાપ દાદાની, કે વર્ષો પહેલા એ લોકો કઈ રીતે પોતાનું વતન છોડીને આટલા દૂર એ લોકો સ્નોમાં, બરફમાં પહેલી વખત પગ મૂક્યો છે, અને એમનું આટલા વર્ષોની જર્ની અને સ્ટ્રગલની વાત છે. અને એ પણ મારું માઇન્ડ બ્લો થઈ ગયું કે જ્યારે એણે પોતાના રેપ સોંગની અંદર રોગન જોશ ને જો રોગન ને રાઇમ કર્યું. It was out there, and when I heard it for the first time on stage, it blew my mind. I mean, UK and US have been doing this for a long time, you know, trying to mix any Desi culture with a UK identity. But to do that in Scandinavia is completely new. Right. That's what we talked about. Yeah, that's true. And એટલે જ મને તમારી મદદની જરૂરત હતી, કારણ કે I didn't know how to go forward with that. પણ તને શું દેખાયું મારી કળામાં કે જે તું મને આટલું જોવા લાગ્યો? એટલે મને એ ઘણી વખત બહુ અજુગતું લાગે એમ કે સ્કેન્ડિનેવિયામાં બેસીને નોર્વેનો સૌથી મોટો સ્ટાર, આઈ મીન હાઉ ડુ યુ સી ઇટ? આપણને થોડુંક આમ ગુજરાતી શીખવા મળે. અને જ્યારે આપણે નાના હતા ત્યારે મમ્મી પપ્પા આપણને ટીવી આગળ બેસાડતા હતા અને દેખાડતા હતા કે આ જો આને કહેવાય ગુજરાતી કોમેડી. I've been telling Megdi about you, like when we talk about India and stuff, and it's like when we were kids, we used to, like, our parents used to make us watch, of course, the movies, but also like comedy. Like it would be like a stage was like with a made-up house, and it would be doors, you know, that kind of theater, and a comedy theater, and we wouldn't connect to it at all. Like sitcoms? Yeah, like a live sitcom. Yeah. We had that in weird genre. Yeah. They're like, and then they like yell at their wife and everything. And we never connected to it. And it was like we were always watching like American shows, sitcom. અને તમે જ્યારે કોમેડી ફેક્ટરી ચાલુ કર્યું અને આપણને યુટ્યુબમાં જોવા મળ્યું, એવું લાગ્યું, પહેલી વાર એવું લાગ્યું કે we can relate. Wow. This is actually, and મને એવું લાગ્યું this is more useful for the diaspora than the actual Gujaratis there, but it's probably for both. અચ્છા, જેને ડાયસ્પોરાનો મતલબ ના ખબર હોય, તો ડાયસ્પોરાનો મતલબ એવું છે, તલપદી અને બહુ જ બ્લન્ટ ભાષામાં કહું, ગલી કા કુત્તાના ઘર કાના ઘાટકા. હા, કે ના અહીંયાનો ને ત્યાંનો. એટલે તમને પેલી લિમ્બો ફિલિંગ આવે કોન્સ્ટન્ટલી કે હું ગુજરાતી છું, નોર્વેમાં રહું છું, તો હું શું નોર્વેજિયન છું કે હું શું ગુજરાતી છું? અને અહીંયા ધોળ્યા આપણને હશે, અને ગુજરાત જઈએ એટલે હું ગુજરાત બોલવાની ટ્રાય કરું તો એમને પણ હસવું આવે. તમારી પરિસ્થિતિ જે મેં પહેલા પણ કીધી, ધોબી કા કુત્તા, એ વખતે મેં ગલી કા કુત્તા કીધેલું યાર. હા, દિલ્હી, that's very bad. Yeah, that's very bad. ચિરાગ કન્સર્ન છે કે એ ખોટો ના દેખાવો જોઈએ, કે ખોટો સંભળાવો ના જોઈએ, ગુજરાતીમાં ભૂલ ના થાય. હા, પણ ભૂલો તો થવાની જ છે ગ્રામરમાં. ઘણા બધા યંગ એનઆરઆઈસને એવું છે કે આપણે જ મોડર્ન છે. તમારા શો જોઈને અને ચિરાગના જોક્સ પણ જોઈને મને તો એવું લાગે છે દેટ્સ મોર પ્રોગ્રેસિવ ઓલમોસ્ટ. કારણ કે તમે તો 2022ના ઇન્ડિયામાં રહો છો, આપણે તો આપણા મા બાપના ઇન્ડિયામાં રહીએ છીએ. કોઈ નોનવેજન આપણને પૂછીએ કે હાઉ ઇઝ ઇન્ડિયા, ગુજરાત કેવું છે, તો આપણે તો મમ્મીના આન્સર જ આપે ને. એટલે આપણે મિસઇન્ફોર્મેશન કરીએ છીએ ત્યાં જઈને. એટલે we are total clowns. That's why I relate to the Comedy Factory. એટલે અમે ટોટલ ક્લાઉન્સ. પણ એટલે આ જે ફિલિંગ છે, હા, એ તમારા કામમાં પણ ruthless feeling. હા, એ તમને ઘણી વખત તમારા કામમાં પણ દેખાય છે કે lot of times you see that in your work, you talking about your origins, અને ઘણા બધા ગુજરાતી શબ્દોનો પણ પ્રયોગ કરે છે. જરીક હોકારો સંભળાવો તો ખબર પડે બધાને કે તમે કેટલા મજામાં છો. The next song we are going to play, the title of the song is
Årets tekstforfatter er Karpe! નોર્વે ખૂબ આભાર કે તમે મને અને મેઘદીને સ્થાન આપ્યો તમારા દિલમાં. અમે તમારો જ અવાજ છે. જય શ્રી કૃષ્ણ. tusen takk. Vi ses. Jeg skal dra til Disneyland, si Julius i Kristiansand, klatre Skien fritidspark. Mars til તમારે ઇંગ્લિશમાં કામ કરવું જોઈએ કે જેથી તમને દુનિયા ઓળખી શકે અને સમજી શકે, તમારી વાત તેમના સુધી પહોંચી શકે. તો કેમ તમે અંગ્રેજી ભાષામાં મ્યુઝિક ક્રિએટ નથી કરતા? કારણ કે તમારું પ્રોડક્શન એ લેવલનું છે, તમારી મ્યુઝિકાલિટી એ લેવલની છે. થોમસ અને જે બેન્ડ છે આખું, પણ મારી ઇંગ્લિશ એ લેવલ ઉપર નથી. જો રોગન ને રોગન જોશ તો ઇઝ પ્રીટી, yeah, that's pretty good. No, but you're right. Maybe that's for the future. હા, એટલે કરિયર. પણ પહેલા તો ગુજરાતીમાં. પહેલા ગુજરાતીમાં આલ્બમ કાઢીશું આપણે. તમે લખશો મારી માટે. ગોસ્ટ રાઇટર આમાં. ગોસ્ટ રાઇટર. કાર્પેના ગોસ્ટ રાઇટર. કાર્પેના દેસાઈ. ફર્સ્ટ ગોસ્ટ રાઇટર ઓફ કાર્પે, જે 5 વર્ડ્સ લખશે. ને મેં ધાર્યું નતું ચિરાગ કે આઈ વિલ come halfway across the world to watch a show for a friend, and it has been a surreal experience meeting you, meeting the team. But it's also because you've been a part of the project. You've helped with the Kanwar Singh's movie and helped me with every Gujarati grammar there is. કાર્પે ઓફિશિયલ નું જે છે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એ આ જ હેન્ડલ કરે છે directly. There is no social media guy who is No, it's just me. So you can directly get in touch with Chirag Patel, aka Sheriff Patel. Right. Please do check out કાર્પે on Spotify. જેટલું અત્યારે ઓડિયન્સ ફોલો કરે છે નોર્વેમાં, એના કરતાં ડબલ ગુજરાતીઓ હવે ફોલો કરશે. કારણ કે ગુજરાતીઓ બધે જ છે ભાઈ, જુઓ. અને ડાયસ્પોરા ગુજરાતીઓ આખી દુનિયામાં છે. મુંબઈથી ગાડી આવી હું તો નોર્વે જેવી જગ્યામાં મોટો થયો છું કે જ્યાં તો ગુજરાતીઓ હાર્ડલી હતા, ઓસ્લોમાં, અને સ્ટીલ તું આટલું સારું ગુજરાતી બોલે છે. તો that's a big achievement. Miracle. Like how it's a miracle કે મેકડી અને તે 10 શો કર્યા સ્પેક્ટ્રમના. It's a miracle કે તે મેન્શન તમે લોકોએ ઊભું કર્યું અને you didn't go bankrupt. It's a miracle કે ભલે નોર્વેનો ગુજરાતી હોય અને હું અહીંયા ગુજરાતનો ગુજરાતી છું, but we get to do so much for arts and culture for people around the world. મને ઘણા નોન ગુજરાતી જોઈએ છે, તને તો 100% બહુ બધા નોન ગુજરાતી જોઈએ છે, અને એ નોન ગુજરાતીને આપણે ગુજરાતી શબ્દો બી શીખવા મળે છે આપણા બંનેના થકી. And it's a miracle that Gujarati comedy, stand-up comedy has come so far. Congratulations. Really. Thank you. એનો શ્રેય ખાલી મને નથી જતો, અમારી આખી ટીમને જાય છે, ધ કોમેડી ફેક્ટરી. યુ નો ધ ફેસિનેટિંગ થિંગ ઇઝ ધેટ તારું નામ ચિરાગ છે, પણ તું જ પોતાનો જીની છે, અને અત્યારે જીની જેવો લાગે છે. શાયરી. Oh, it's not shairi. It's very poetic. Facts. It's not facts. It's facts. No facts. Facts. It's facts.